નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। લાભાર્થીઓને ઘર આંગણે વિવિધ વિભાગ હેઠળ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની ભાવના વધુ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિગત સેવાઓ લોકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન સમગ્ર રાજ્યમાં ગામોના જૂથમાં સેવા સેતુ કાર્યક્રમમાં 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજ રોજ લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। લાભાર્થીઓને વિવિધ વિભાગ હેઠળ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। સેવા સેતુ દ્વારા સરકાર અરજદારોને દ્વારે પહોંચી છે। પારદર્શિતા પાસે સંવેદનશીલતાનો સમન્વય સેવા સેતુમાં જોવા મળી રહ્યો છે। અગાઉના તબક્કાઓમાં સેવા સેતુ દ્વારા લાખો લોકોને એક જ દિવસમાં સ્થળ પર તેમના પ્રશ્નોના નિવારણ મળ્યા છે, ત્યારે આ 10મા સેવા સેતુ દ્વારા પણ લોકોને તમામ સેવાઓનો લાભ ઝડપી મળે તે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરી રહી છે। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।